હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સરસ મજાના ભજન ચાલી રહ્યા છે. જય મા મોઢેશ્વરીમાં સરસ મજાનું ભક્તિ ભાવ વાળું અત્યારે વાતાવરણ ચાલુ થયું છે. અને સવારમાં ચા કંઈક ધોરાણી છે. એ હોસ્પિટલ ખોલ્યું છે છે ને. હવે ક્યાંનો મને કહે છે કે મને અહીંયા આગળ ઓપરેશન કરી આલો. સવારે ઓપરેશન કરવાનું છે. અને આજે રવિવાર એટલે રવિવાર ઉજવવાનો. અત્યારે ગરમા ગરમ કેવા બના લાડુ, કેવા લાડુ? અપ્પમ લાડુ. હા અપ્પમ. હા ઇડલી પડી, સંભાર પડી. હા હા એ જ મને કે પપ્પા આજે રવિવાર તો રવિવારીમાં સાયકલનું લોક લેતા આવો. હા ચવાણું બી લાવજો, પછી આઈસ્ક્રીમ પણ લાવજો. કારણ કે આ લોકો મારો વ્લોગ જોઈ નાખ્યો સવારે કે બાબા કાલે તમે ચવાણું ખાધું, રિવર ફ્રન્ટ પણ છે અને આઈસ્ક્રીમ પણ ખાધી, તમે અમને ન આપ્યું. એટલે આ લોકો જીદ કરી ગયા. એટલે આજે આ લોકો માટે ચવાણું લાવવું પડશે. 5 વાળું ચાલશે ને? તો આખું પેકેટ શું કરવું છે? આખું. હા અને પછી શાક રોટલી કોણ ખાશે? હા અને તારે ખાલી ચવાણું જ ખાવાનું છે? હા ઓકે. અચ્છા ચલો ભાઈ, આ મસ્ત નાસ્તો કરી લઈએ અને ભાઈ બપોરે આના માટે ચવાણું લાવીએ 5 વાળું. બરાબર ને? કેવો? હા મોટું. હા મોટું. હા 5 વાળું લાવી દેવાનું. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગન પાવડર, જે ઇડલીમાં ખવાતો હોય. 2 ચમચી જેવી મેં ચણાની દાળ લીધી છે, એને આવી રીતે કપડાથી આપણે લૂછી લીધી છે. અને 2 ચમચી જેટલી મેં અડદની દાળ લીધી છે અને નોનસ્ટિકને મેં ગરમ કરવા મૂકી દીધી છે. ગરમ થઈ જાય એટલે ચણાની દાળ અને અડદની દાળ સરસ શેકી લઈશું. આ રીતે આપણે સરસ થોડું કલર ચેન્જ થાય એ પ્રમાણે આપણે શીખી લઈશું. આપણે ધોઈ નથી એટલે એને કપડાથી લૂછવી જરૂરી છે. આ ગન પાવડર બજારમાં તૈયાર પણ મળતો હોય છે અને આપણે ઘરે બનાવીએ અને ઇન્સ્ટન્ટ થઈ જાય અને ચોખ્ખો પણ હોય અને આપણી રીતે આપણે બનાવીને એને ઉપયોગ કરી શકીએ. થોડોક દાળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ. કલર થોડોક ચેન્જ થવા મળે છે. અડદની દાળ જલ્દી શેકાઈ જાય છે. ચણાની દાળને થોડીક થતાં વાર લાગે એટલે મેં કાઢી લઉં છું. ગરમ પેનમાં આપણે થોડાક મરચાં નાખીશું. આ મરચાં અમારા બહુ તીખા નથી એટલે 4-5 નાખીને આપણે એને સરસ ધીમો તાપ કરી દીધો છે. એને પણ આપણે સરસ શેકી લઈએ. પરી ના જાય એને થોડું ધ્યાન રાખીશું. ખાલી ક્રિસ્પી જ કરવાના છે. કઢી પત્તા લાવજો. આના અંદર કઢી પત્તાનો ટેસ્ટ પણ ખૂબ સારો લાગે છે. આપણે કઢી પત્તા અને મરચાં બેઉ સાથે શેકી લઈશું. કઢી પત્તા અને મરચાં આપણા સરસ શેકાઈ ગયા છે. બધી વસ્તુને આપણે ઠંડી થવા દઈએ. પહેલાં મરચાં અને કઢી પત્તા આપણે સરસ પીસી લઈશું. ઠંડા થઈ ગયા છે. પહેલાં એને પીસી પછી દાળ નાખીશું. મરચાં આપણે પીસી લીધા છે અને અંદર આપણે દાળ 2 નાખી દઈશું. એના અંદર નાખીશું હિંગ અને
સ્વાદ અનુસાર મીઠું, 2 વસ્તુ નાખી અને સરસ આપણે એને પીસી લઈએ. જોઈ શકો છો આપણો ગન પાવડર તૈયાર થઈ ગયો છે. એકદમ સ્ટ્રોંગ છે, એકદમ તીખો છે અને ચટપટો છે. ખૂબ ટેસ્ટી થયો છે. આ તમે બનાવેલી ઇડલી પર ઉપર ઘી લગાવવાનું અને ઉપર આ તમે ગન પાવડર લગાવીને ખાશો, એકદમ બેસ્ટ લાગશે. ચોક્કસથી ટ્રાય કરજો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું ગન પાવડર કેવું લાગ્યું. હવે આ બધા હુઈ જશે, ઊભા થતા નહીં. અને એક તો માથામાં મહેંદી નાખી છે. એ મમ્મી કાલે તમને છાણ નાખ્યું તો પાછું નાખ્યું. પણ કંઈક તો કાલે તો નાખ્યું તું. કાલે તો કંઈક નાખ્યું તું. ચલો ભાઈ 1 વાગ્યો છે. આજે મારી મસ્ત ગરમા ગરમ રોટલી ખાવા મળશે નસીબમાં. બધી થઈ ગઈ કઈ નહીં તાન ભાઈ. ઠંડી રોટલી ખાઈશું તાના, ઠંડી. બધું આજે વળી ચલો યાર ઘરે બેઠા તો ઘર હવે ધંધાના કામે નીકળ્યા હોય. હું છે ને ઘરની બહાર નીકળું ને હું નવરો ના બેહું. કંઈક કામ હોય તો ધંધાનું જ હોય. આ બોલો બબુડી કોઈ જોજે હે બબી એમ કરાય. હું ધંધાનું કામ કરતું હોય, સેમ્પલો બતાવવાના હોય, કસ્ટમરને મળવાનું હોય. હવે ટાઈમ મળે પણ હું કંઈ ઘરે આવું. રવિવાર છે તો કામ જે મળી થઈ જાય. મારો એ જ ગરમ રોટલી ખાવા બેઠો. પાપડે કીધું પાપડ હવાઈ જાય ને. ડુંગળી ના ખવાય. એક બાજુ બબુડી જુઓ, અમારા વાળા રોટલી બનાવવા ગરમા ગરમ રોટલી બનાવવા ને તું તો વેલણ બધું લઈને બેઠી છે ને. હે બેટો બતાવજે એનું બતાવજે વિડીયો. હા જોયો દેખાતું નહીં હવે. હવે અત્યારે લોકોને દાળ વડા ખાવા છે બરાબર. અને મેં અત્યારે ગરમા ગરમ રોટલી તો ખાધી, એવી ગરમ કે આખી થાળી ગરમ થઈ ગઈ હતી. અને ભાવત અત્યારે દાળ વડા ખાવા છે. મમ્મી અત્યારે યાદ કરાવે છે. હું છે બાપા એ તો કચરા પોતું નીકળવું ને તમે કરો બાપા. હું હેડ્યો ઉપર. હા બોલો એવા ધક્કા મારે. એ મેં થોડો ભર્યો. એ ધનુ તારું કોમ કરજે. મમ્મી તાર શાક ફેંકી દીધું. મમ્મી તારું શાક ફેંકી દીધું. મમ્મી તારું શાક ફેંકી દીધું. હવે કે જરૂર નહીં. હા અને મમ્મીને તો પેલો વડાપાવનો દાબેલી ખાવી છે ને અત્યારે. કેટલા વાગે જો 1:30 વાગે તો દાબેલી વડાપાવ ખાવા છે. તારે ખાવી છે? આને તો ખોડ જ ખાવી છે. ના ખવાય. હા એવું કરા બોલે. આપણે ઘરની ખેતી ગમે ત્યાં જઈને ખાઈ આવવાનું. ભાવે છે એવું કે થોડો તારે કે કાફેમાં આવો ખાઈ જાઓ. બોલ હું ખાવું છે કે બોલ. ગાર્લિક બ્રેડ એ भी જાય ને તો પેલો ઓર્ડર નહીં આલો. ખાલી ક્યાં કે कुछ खाना है तो गार्लिक ब्रेड લઈ આવે. એમને ખબર है પેલા ભાઈને कि भाई आंटी को यही भाता है तो भाता जो भाता है वही बनाता है वो. અને એવા ડૂચા મારી મારા ખાવાના. મેં એસા ही ખાતી. લડો ભાઈ આ થોડોક આરામ કરીએ. ચલો ભાઈ અત્યારે અમે લોકો આવી ગયા છે ફેમિલી માં મોઢેશ્વરી માતાના દર્શન કરવા માટે. જે મેવડ પાસે આવેલું આ મંદિર છે અને બાજુમાં સરસ મજાની જગ્યા છે. આજે તો ગાડીનો પાર્કિંગ ફૂલ છે. ખાસ બધી પબ્લિક આવી છે દર્શન કરવા માટે કારણ કે સન્ડે છે. ચલો મસ્ત માતાજીના દર્શન કરીએ. ચલો ભાઈ અત્યારે છે ને મંદિરમાં દર રવિવારે છે ને પ્રસાદીનું આયોજન હોય છે. બરાબર કોઈકના કોઈ સ્પોન્સર હોય છે. તો આજે વળી નસીબમાં સરસ પ્રસાદી આવી છે. બટાકાની સબ્જી છે એ લાસ્ટ હતી અને ખીર છે અને પૂરી છે અને ઢોકળા છે
અને દાળ ભાત તો આવતા હશે કારણ કે અમે થોડા લેટ પડ્યા છીએ નસીબમાં એટલે પ્રસાદી મળે એ બસ ને વાંધો નહીં હા હા ભલે ભલે આ લોકોને ખરેખર મજા આવી ગઈ. ચલો હવે અત્યારે છે ને ચાઇના ગાર્ડન પાસે એક તારે સરસ મેળો આવેલો છે એનું નામ જ સરસ મેળો છે. ભૂપેન્દ્ર સાહેબે અત્યારે આવીને ઓપનિંગ કર્યું કે નહીં કોઈ મને ખબર નથી તો કંઈક મેળા જેવું છે એટલે આપણે નજર મારવા જઈએ છીએ. આ બધી સખી મંડળ જે ચાલતું હોય છે ને અને જે બધું વસ્તુ બનાવતા હોય છે એનું બધું પ્રદર્શનમાં મૂકેલું છે વસ્તુ બધી. બધામાં ભાઈ જુઓ બધી સખી મંડળોનું જ છે. હા જો એ ગણપતિ તો એટલા સરસ મજાના બનાવેલા છે. એ તું બરાબર જો શું મસ્ત છે. કેટલા રૂપિયા આના પેલું આના? અચ્છા મસ્ત છે. હા જો યાર કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. સાઈડમાં કસ ગણપતિ જો ખાલી ગણપતિ પેલા મસ્ત છે ને. હા દાદા આ કેટલાનું છે? 550. એક કે ડબલ ના? એક ના ને ઓકે 500 રૂપિયા. બાકી બધા ગણપતિ 100 રૂપિયા 100 રૂપિયા છે. ના ના 500 રૂપિયા. આ બહુ મસ્ત બનાવ્યું છે. ચલો ભાઈ અહીંયા ટોપલા મૂકેલા છે. આ બધું બહારથી લાવીને વેપાર થાય છે. તુલસી સખી મંડળ અને રુચિતાની નજર ગઈ છે ચણિયા ચોળી ઉપર. બાજુમાં છે ચપલામાં તો ચપ્પલ ખાખરા મૂક્યા છે. જોવે એવું કઈ વસ્તુ નથી. બીજો બી એક ડોમ છે. ચલો ભાઈ આવી વસ્તુઓ અહીંયા આગળ પ્રદર્શનમાં મૂકેલી છે અને એ કાર્ય મને ખૂબ સરસ લાગ્યું. દૂરથી પણ નજીકથી જોઈએ. નારિયેલમાંથી મસ્ત વસ્તુ બનાવી છે. વાવ આ જો સુપર બનાવી છે. હા હા તેડી દો જબરી ખિસકો એમને પૂંજે મસ્ત બનાવી છે. હા બેટા ઊભું જો ને સુપર. મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું આવું. આ થોડુંક આર્ટિફિશિયલ કર્યું છે ચોંટાડેલું છે. મસ્ત મસ્ત અત્યારે અરે પીઝા બાપા આવે છે. ઓર્ડર આપ્યો છે ભાઈ અત્યારે હવે સેન્ડવિચ ખાવા માટે હું આવ્યો છું. એટલે જોઈએ ઓર્ડર કરશે જુઓ બોલો મેનું વાગતા આવડે જુઓ ખાલી આના જુઓ. હા આ એવું ખાવાનું ને આ મેં કીધું છે. હા એવું કીધું છે મેં. હવે મેનુ જોઈને એવા ઓર્ડર હશે ને ગોચા ચડાવી દેશે. એકચ્યુઅલમાં તો મંદિરમાં આપણે મારો જમવાનો મેળ પડ્યો નહીં બરાબર. એટલે મમ્મીએ રુચિદાય વ્યવસ્થિત જમી લીધું હતું. આ લોકો બી જમી લીધું. એટલે મેં તો એક કામ કરું તમારે સાથે જમું મોડે કાફેમાં જઈને પીઝા ને આ બધું મંગાવી દઈશ. તો આ એક ખવાઈ જશે અને આ ખવાઈ જશે. એટલે કોઈ વધારે ભૂખ મારે એટલી બધી છે નહીં. માતાજીનો થોડોક પ્રસાદ બી તમે જમો એટલે તમારું પેટ ફૂલ થઈ જ જાય. એટલે અત્યારે વળી એક પીસ સેન્ડવિચ તો મંગાવ્યા છે અને એક આ લોકો માટે પીઝા મંગાવ્યા. અને રુચિતાના મમ્મી બે જણા ગયા હતા શાકભાજી લેવા માટે. ચલો ભાઈ મસ્ત ગરમા ગરમ પીઝા આવી ગયા છે. હવે આમાં મમ્મી 3 જણા જ ખાવાના છીએ. ઓય રુચિતાના મમ્મી તો નથી ખાવાના. હા બેટા ખવડાવું છે મમ્મી માટે છે ને. મમ્મીની ફેવરેટ ભાઈ સેન્ડવિચ આવી છે. કઈ છે? હા ચીઝ ગાર્લિક છે. ચીઝથી ભરપૂર અને સ્પેશિયલ બને હે ને મમ્મી માટે સ્પેશિયલ બને. હા હા
ઝઘડો શું એ તમને કહી દઉં. ભાવેશ લાવજો પોપકોર્ન, બરાબર, ડી માર્ટમાંથી 35 રૂપિયાનું પેકેટ કોઈ પોપકોર્ન વેચાય. ભાવેશ કે બહુ સસ્તું હતું, સારું હતું, એકના બદલે 2 ઉપાડીને લાવ્યો. એમાં ધનવી બેન જોઈ એ લાવવા પડે મારા ભાઈ, કેમ કે બે છોકરા આપણે. હા 2 છોકરા, બરાબર. એમાં અડધું પેકેટ એને પૂરું કરી દીધું હોય. કહીએ કે અડધી રાતે ના ખા, પેટમાં દુખાશે. ના, ખાવું એટલે ખાવું, ખાવું એટલે ખાવું. આમાંથી જરી કે હેતને ખવડાવત આલતી પણ નહીં. હવે બોલ, વિચાર એક પેકેટ લાવ્યો હોત તો એક પેકેટ લાવ્યો તો કશું ના થાય. તો બસ તો હવે હંતાને મૂકી જ દે. ના, જોજે. DDA માટે લાવ્યો તો. પેકેટ બસ, એટલે બેટા આટલું બધું ના હોય. આ પીવીઆર માં નહીં આવે, 700 રૂપિયાનું પેકેટ આવે ખબર પીવીઆર માં, એ બી રિફિલિંગ માં. બોલ પોપટ થાય જ ને. ઓકી થાય. ખબર નહીં પડતી ઓકી થાય. હા ચાલ હવે ચૂપ રહે છે, ચૂપ. ચલો પેલા કોમેન્ટ લઈ લે. એ બસ લે સાઈડમાં. હું તો અંદર જ એ ધનુ સાઈડમાં જઈ ચાલ. આ બધું ચોટી રહ્યું હવામાં ઉડે તારું પોપકોર્ન. જામ કાકાના પ્રેમથી પણ ખવડાવે. હમણાં એક દાણો ઊંધીનો આલ્યો નહીં મને. તો વેણી લઈને જવા પાછી, વેણી લઈ જશે. એ નાની ચાલ સાઈડમાં જતો ચાલ. ખબર નહીં, શાંતિ રાખો. જોર છે ને ભાઈ અમારા ઘરમાં. કોઈ કઈથી પીપોડી વગાડે, કોઈ કઈથી પીપોડી વગાડે, કોઈ પીપોડી તો વગાડે એટલે વગાડે. અને હું અને મમ્મી 2 જણા સહન કરીએ છીએ. એનું નામ સંસાર કહેવાય. હેપી ડોટર્સ ડે. અચ્છા એવું છે? આજે અમને તો એ ખબર નહીં. થેન્ક યુ સો મચ ગાયત્રીબેન. હેપી ડોટર્સ ડે. છોડ આજે ખસી જા હેઠ. બપોરે વળી દાદા અમે ફેમિલી સાથે કલાક મૂવી જોયું. એ કયું જોયું આપણે? બિલ્ડર બોય ગુજરાતી મૂવી જોયું, એ બી ટીવીમાં. અડધું જોયું હટી જાય જવા દે. પછી મેં તો લા બધા ઊંઘી જઈએ. તો અડધો કલાક ઊંઘ્યો અને પડી ગઈ સાંજની 4, બરાબર. કારણ કે 4 વાગે પાછું કેલ્ક્યુલેશન માર્યું કયા વેપારી કેટલા વાગે મળવાનું છે, એ કેટલો ટાઈમ છે સર. એ બધા લોકો 4 વાગે વહેલા છે નીચે આવ્યો. બધું લાઈને બધા સૂઈ ગયા. તો થોડીક ચા બનાવી નીકળી જાઉં. જેવું ફ્રીજ ખોલ્યું એમાં વળી દૂધની અમથી નાની અમથી થેલી. અરે પેલા અંદરે પડી ગયું. નતું દેખાણું. આ બધું તને કહેવાનું છે. તારો વળી ચા બનાવ બેસતો હતો. હા વળી ચા બનાવ અને ના બેસતો મળે એટલે દૂધ ના હોય એવું ના હોય. એટલે બધું એટલે કદાચ લાવવાનું હશે, બરાબર. તો ચા પીધા વગર નીકળી ગયો. જો વેપારી ત્યાં બધો ચા મંગાવી લીધી એટલે ચા પી એટલે લીધી. તું મેં કીધું આને હવે મત જતા વખતે કેવું નહીં કે લાય બની આલું. એટલે મેં કશું કીધું નહીં. પછી માર્કેટમાં ફરીને આવ્યા, પાછું મજા આવી. આ તો પ્રોગ્રામ હતો તમને બધાને ખબર છે ને, મેદુ વડા રસોડી મેદુ વડા કે દાબેલી અને વડાપાઉં ખાવાનો. પણ હું ખાય સમય આપીએ તારે આ લોકોને કંઈ ખવડાવું ને. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીનું શાક ખૂબ સરસ, બધું ભેળસેળ વાળું જ મળે છે. 100% ભાઈ હવા પણ ભેળસેળ વાળી મળે છે. બીજું તો હવે ક્યાં કોની વાત કહેવાય. બધું આપણે જ બધું બનાવેલું છે અને આપણે જ ભોગવવાનું છે. બાલા સિનોરમાં સારું દવાખાનું છે, મેં જોયેલ છે. વિશાલભાઈ જેની પાસે બહુ પૈસા ના હોય એનું જ દિલ મોટું હોય. પૈસાવાળાથી તે પૈસો જ છૂટે નહીં. આમાં હકીકતમાં વાત જોવા છે તો એવું અડધું સાચું પણ છે, અડધું ખોટું પણ છે. પૈસાના નું જ દિલ મોટું હોય એવું નથી હોતું. સમય અને સંજોગના જોઈ લોકોના દિલ મોટા થતા હોય છે, બરાબર. કોઈકના વિડીયોમાં મોટા લાગતા હોય, સોશિયલ મીડિયા મોટા લાગતા હોય, અને એકચ્યુઅલની અંદર ના. અને અમુક કરોડપતિ પણ હોય છે જે કહીએ ને ડાઉન ટુ અર્થ હોય છે, બરાબર. એમને જરીકે પણ ઘમંડ નથી હોતું, પણ એ કહીએ ને કે નીચેથી ઉપર આવેલા હોય છે, બરાબર. એને આપણે ડાઉન ટુ અર્થ કહીએ છીએ. પણ જેને પહેલેથી ઉપરના લેવલથી પૈસા પડેલા હોય ને એ એટીટ્યુડ વધારે
ટકે નહીં, હંમેશા એક પેઢી લક્ષ્મી હોય બીજી પેઢીના જોડે. પણ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, રોજ તમારે શોર્ટકટમાં જે આ મહાભારતનું આવે છે ને એ રોજ એક વાર સાંભળી જ લેવાનું, કારણ કે બહુ આખું ઊંડા નહીં ઉતરવાનું. શોર્ટકટમાં મહાભારત આવે છે તે રોજ સાંભળવાનું. એનાથી આપણા બધા જ જે કંઈ પ્રશ્નો હોય એ તરત આપણા અંદર સોલ્વ થઈ જતા. એ મહાભારત સાંભળતા સાંભળતા જ આપણા મગજ હા, તો મેં થોડું ઘણું સાંભળ્યું, સોલ્વ થઈ જતા મેં હોય. થોડું ઘણું સાંભળ્યું. જે દિવસ આપણું મન વિચલિત થઈ જાય ને તે દિવસે મહાભારત શોર્ટકટવાળું ચાલુ કરી દેવાનું. એના અંદર આપણા બધા સવાલના જવાબ આવી જાય. મન એકદમ ફ્રી થઈ જશે, અંદર બિલકુલ પણ સવાલ નહીં રહે અને મન એકદમ ફ્રી થઈ જશે. જે વખતે તમને ઊંઘ ના આવતી હોય રાત્રે, એ શોર્ટકટ મહાભારત ચાલુ કરી દેવાનું. જો તમારી પાસે એપ્લિકેશન કે એવું કંઈ હોય તો નાખેલી હોય કે ડાઉનલોડ કરેલું હોય તો ચાલુ કરીને ચોક્કસથી સાંભળજો. એટલે આપણા જીવનના જે કંઈ મૂંઝવણ છે, જે કંઈ પ્રશ્નો છે એ સોલ્વ થઈ જતા હોય છે. કૃષ્ણ ભગવાને ઘણા ખૂબ સારા એવા સોલ્યુશન અંદર બધા બતાવેલા છે આપણા જીવન માટે. ચોક્કસથી સાંભળજો. અને સાંભળીને જે દિવસે તમારા કોઈ પિતૃઓનું, તમારા સાસુ સસરા કે તમારા કોઈ પણ ઘરનાનું કોઈનું શ્રાદ્ધ હોય એ દિવસે સાંભળીને એમને બોલીને છેલ્લે સાંભળી લીધા પછી એમને અર્પણ કરી દેજો કે આજે જે કંઈ મેં સાંભળ્યું છે તો આ વ્યક્તિને એમના પાછળ અર્પણ. એટલે એમને ઘણી તૃપ્તિ થતી હોય છે. એટલે ચોક્કસથી સાંભળજો. કારણ કે આજે હું શું કરતો, સવારે ચા પીતો કે તારે મમ્મીએ કંઈક ચાલુ કરી દઉં. બહુ સરસ મજાનું હતું, મને ખરેખર ગમ્યું. એમાં બધું એવું વાત કરતા હતા કે આખો આપણો સંસારનો જે કહીએ ને કે જે નીતિ નિયમ જે કંઈ છે ને એ બધું મહાભારતમાં જ છે, એ ગીતામાં જ લખેલું છે. એટલે જે દિવસ એના ઉદ્દેશ મન માનો મૂંઝવાય ને કે આમ એવું થાય કે હવે હાવ હૈયાટી ગયા છે, તે દિવસે સાંભળી લેવાનું. મન એકદમ હલકું ફૂલકું થઈ જશે. કોઈના પર રાગ દ્વેષ કશું જ નહીં રહે. એ આપણા જ સોલ્યુશન છે અને એ આપણને સોલ્યુશન સારું એવું આપેલું છે. ગીતાબેન લખી રહ્યા કે તમારા પાપાને થોડું બહાર ચાલીને ચલાવો. અમે ચલાવીએ છીએ, મતલબ હવે ચલાવતા નહીં, પપ્પા જાતે જ ચાલે છે. જો અત્યારે બહાર નીકળી ગયા બરાબર, આટો મારશે એ પાછા ઘરે આવશે, એ જાતે જ ચાલે છે. એટલે અમારે એટલું કોઈ તકલીફ નહીં, ખાલી મેન મોમેન્ટ હાથની ચલ લાગે બાલાસિનોરા કદાચ જઈને પચશે એવું લાગે. અમારા ઘરે અત્યારે આવે જ છે રોજ એક્સરસાઇઝ કરવા માટે. બાલાસીનો જવાની જરૂર નહીં પડે. જે કંઈ છે ને તકલીફ આપણી પોતાની છે. જો આપણે અંદરથી મક્કમ થઈશું ને તો બધું સારું થઈ જશે. જે એમને સારું થવું ખરાબ થવું એ બધું એમના હાથમાં છે. એ ખુશ થઈને ચાલવા જાય, બધાની સાથે હસે બોલે તો એમનું શરીર એકદમ નિરોગી લાગે. અમુક વખતે અમુક નાની વાતોમાં મગજ માઇન્ડ ખરાબ કરી નાખે. એને એવું લાગે કે આજે મને તાવ આવ્યો, આજે મને તકલીફ થઈ, આજે મને આમ થયું. એટલે નાની વાતો આપણે ઇગ્નોર કરીશું ને તો શરીર આપણું નિરોગી રહેશે. હંમેશા ખુશ રહેવાનું, નાની વાતોને બહુ મગજમાં લઈ લેવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજમસીની સાથે. ત્યાં સુધી અમને આપણા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.